મિત્રો, જોવું તમારે, એક પુરુષ ક્યારેય રડતો નથી, પરંતુ પુરુષને રડવા માટે ઈશ્વરે ત્રીજું નેત્ર આપ્યું છે, દીકરી સ્વરૂપે. વેપારી હોય કે શ્રીમંત હોય કે ગરીબ હોય, દરેક બાપ દીકરીની વિદાય વખતે ચોધાર આંસુએ રડે છે, કારણ કે એ બાપને ખબર હોય છે કે મારા કાળજાનો કટકો મારાથી દૂર જવાનો છે. એ બાપને વિદાય વખતે એ દિવસો સાંભળે છે કે જ્યારે રાતે કામેથી મોડા આવે કે કોઈ પણ કામેથી મોડા આવે ને, ત્યારે બધા ઘરના સૂઈ ગયા હોય, પણ એની નાનકડી દીકરી જાગતી હોય ને, વિચાર કરતી હોય કે મારા પપ્પા તો હજી ન આવ્યા, હમણાં આવશે, હમણાં હું એને ખવડાવીશ અને પછી અમે મીઠી મીઠી વાતું કરશું. આ છે એક દીકરી. મિત્રો, ક્યારે પણ એક દીકરીને પોતાના પિતાથી એટલી દૂર ન મોકલો કે શિયાળાની ઠંડી, ઉનાળાનો તડકો અને ચોમાસાના વરસતા મેના કારણે એ દીકરી પોતાના અંતિમ શ્વાસ લેતા પિતાના મોંમાં એક ચમચી પાણી પાવા પણ ના આવી શકે. તમે એક દીકરી છો તો તમારે કોઈ ડરવાની કે બીવાની જરૂર નથી, કારણ કે તમારી ઉપર થઈ રહેલા અત્યાચાર રૂપી રાક્ષસને એકવાર તમારું દુર્ગા સ્વરૂપ બતાવી તો જુઓ. આજ સુધી દીકરીએ પોતાના પરિવાર માટે, એક સ્ત્રીએ પોતાના સંતાનો માટે ઘણું સહન કર્યું, પરંતુ હવે બસ. મિત્રો, જોવું તમારે, અંતે બસ એટલું જ કહીશ કે જોવું તમારે કે ભલે પિતાને અંતિમ સંસ્કાર આપવાનો અધિકાર એના દીકરાને હોય, પિતાને અંતિમ સંસ્કાર આપવાનો અધિકાર એના દીકરાને હોય, પરંતુ એ પિતા જીવતો હોય કે મૃત્યુ પામે, પિતાના કાળજાનો કટકો તો એની દીકરી જ હોય છે. અસ્તુ.